હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 1 યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એમાં એક્ટિવિટી 1 છે તે આપણે જોઈશું. એક્ટિવિટી 1 છે, પોયમ્સ છે કે સિંગ ધીસ રાઇમ્સ, અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ એન્ડ કલર, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. હવે અહીંયા જે આપેલું છે ચિત્ર તો અને બાજુમાં આપેલી છે પોયમ. બ્લુ બ્લુ બ્લુ, ધ સ્કાય ઇઝ બ્લુ, the water in the sea is too, I like blue, don't you, don't you. અહીંયા બે લખ્યું છે એટલે બે વાર બોલવાનું છે. સ્કાય એટલે કે આકાશ છે તે કેવું હોય છે તો કે બ્લુ કલરનું એટલે કે ભૂરા રંગનું હોય છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, પાણી છે જે દરિયાનું પાણી પણ કેવું હોય છે તો કે બ્લુ હોય છે. આઈ લાઈક બ્લુ, મને બ્લુ કલર મતલબ કે ગમે છે, તમને ગમે છે. ગ્રીન ગ્રીન, ધ ગ્રેસ ગ્રીન, લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. જે ઘાસ છે તે કેવું હોય છે તો કે ગ્રીન એટલે કે લીલું હોય છે. એ જ પ્રમાણે ઝાડના જે પાન હોય છે પણ કેવા હોય છે, ગ્રીન કલરના હોય છે. આઈ લાઈક ગ્રીન, ડોન્ટ યુ, ડોન્ટ યુ. રેડ રેડ, ધ સન ઇઝ રેડ વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, આઈ લાઈક રેડ, ડોન્ટ યુ, ડોન્ટ યુ. એટલે કે રેડ રેડ રેડ, સન છે તે કેવો હોય છે, લાલ. જ્યારે તમે ઉગતા સૂર્યને જોશો તો કેવો હોય છે, લાલ. વેન હી ગેટિંગ આઉટ ઓફ ધ બેડ, જ્યારે હું બેડમાંથી પથારીમાંથી ઉઠું છું ત્યારે સૂર્ય છે તે કેવો હોય છે, લાલ હોય છે. આઈ લાઈક રેડ, મને લાલ કલર ગમે છે, બરોબર. ડોન્ટ યુ, યેલો યેલો ફ્લાવર્સ આર યેલો, ફૂલો કેવા હોય છે તો કે યેલો એટલે કે પીળા કલરના હોય છે. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, સનફ્લાવર તમે સૂર્યમુખી જોયા હશે, સૂર્યમુખીના ફૂલ જોયા હશે તો એ પણ કેવા હોય છે તો કે બધા જ એક લાઈનમાં ઊભા હોય છે, પીળા કલરના હોય છે. આઈ લાઈક યેલો, ડોન્ટ યુ, ડોન્ટ યુ. હવે અહીંયા ઓબ્જેક્ટ અને કલર્સ આપેલા છે. એક્ઝામ્પલ આપેલું છે સ્કાય, વોટર, ઇન ધ સી, અને કલર્સ આપેલા છે બ્લુ. તો અહીંયા તમે કઈ રીતે એ જ પ્રમાણે લખવાનું છે તો કે સી, ગ્રાસ અને બીજું શું આવશે, ટ્રીઝ. ટ્રીઝ, ગ્રાસ એટલે કે ટ્રીઝ, લીવ્સ એન્ડ ગ્રાસ એ કેવા હોય છે તો કે ગ્રીન. એ જ પ્રમાણે સન છે તો એ કેવો હોય છે, સન રેડ, અને કેવા હોય છે તો ફ્લાવર, તો અહીંયા આવશે રેડ. એ જ પ્રમાણે નીચે આવશે સનફ્લાવર, એ કેવા હોય છે તો કે યલો. અહીંયા સનફ્લાવર્સ છે એની જ વાત કરવામાં આવી છે એટલે સનફ્લાવર્સ, અને કલર્સમાં આવશે યલો. એ જ પ્રમાણે બી છે, એક્ટિવિટી 1B, મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ એન્ડ ધ કલર ગિવન ઇન ધ રાઇમ. યુઝ ધ ક્લુ ગિવન ઇન ધ ટેબલ. ઓબ્જેક્ટ અને કલર આપેલા છે. રોઝ, લીવ્સ ઓફ અ બેબી, કલર છે પિંક. રોઝ એટલે કે ગુલાબ છે, અને લીવ્સ ઓફ અ બેબી કે નાની બાળક હોય છે તેના લીવ્સ એટલે કે હોઠ પણ કેવા હોય છે તો કે પિંક એટલે કે ગુલાબ. મિલ્ક, વિંગ્સ ઓફ સ્વાન, મિલ્ક એટલે કે દૂધ કેવું હોય છે, સફેદ. હવે હંસની જે પાંખ હોય છે તે પણ કેવી હોય છે, સફેદ. એટલે અહીંયા બાજુમાં કલર્સ કેવો આપ્યો છે, વ્હાઇટ. અ કુકુ, સ્કાય ઇન ધ નાઇટ, કુકુ એટલે કે કોયલનો કલર કેવો હોય છે તો કે બ્લેક, અને રાત્રે જ્યારે આકાશ કેવું થઈ જાય છે તો કે બ્લેક, એટલે અહીંયા કલર્સમાં આપ્યું છે બ્લેક. પિંક, પિંક કઈ રીતે, હવે તમારે એ જ પ્રમાણે અહીંયા લખવાની છે રાઈમ. પિંક પિંક, અ રોઝ ઇઝ પિંક, જે રીતે ઉપર આપ્યું છે જ પ્રમાણે. પિંક પિંક, અ રોઝ ઇઝ પિંક, ધ લીવ્સ ઓફ અ બેબી આર pink too, I like pink, don't you, don't you. એટલે કે પિંક પિંક, a rose is pink, the lips of a baby are pink too, I like pink. એ પ્રમાણે white, white, milk is white, the wings of swan are white too, I like white, don't you. એ જ પ્રમાણે પાછળ જોઈએ. બ્લેક બ્લેક, તો બ્લેકમાં શું હતું તો બ્લેકમાં હતું કુકુ. તો શું હશે, બ્લેક બ્લેક, ધ કુકુ ઇઝ બ્લેક, ધ સ્કાય ઇઝ, ધ નાઇટ ઇઝ ટુ, I like black,
ડોન્ટ યુ. એ જ પ્રમાણે અહીંયા આપણે જે પોયમ ઉપર આપી હતી એ પ્રમાણે આપણે નીચે જે ટેબલ આપ્યું હતું એ લખવાનું હતું. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં છે Asha and Nisha are in the market. They are at the garment shop. Read the following dialogues between Asha and Nisha and study the underlined part. તો અહીંયા આશા અને નિશા એક શોપમાં જાય છે અને તે ડાયલોગ્સ અહીંયા નીચે આપ્યા છે, બંને જણાની વાત કરે છે તે એ આપણે અહીંયા જોવાનું છે. શોપકીપર સેડ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. એટલે શું કહે છે કે શુભ બપોર, હું તમારી શું સેવા કરી શકું. આશા સે યસ, વી હિયર્ડ ધેટ યુ કેપ્ટ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ, ડોન્ટ યુ. હવે જુઓ અહીંયા જે આપણે ગ્રામરમાં ચેપ્ટર 2 મોડેલ વર્ડ શીખી ગયા એ પ્રમાણે અહીંયા છે જે લખ્યું છે શોપકીપર કહે છે કે ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. આશા સે યસ, વી હિયર. હિયરનું હિયર્ડ થયું છે. હિયર એટલે કે સાંભળવું અને હિયર્ડ એટલે કે સાંભળ્યું. મેં સાંભળ્યું છે કે યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ, ડોન્ટ યુ એટલે કે કીપ એટલે કે રાખવું, તમે રાખો છો. શું તો કે વેરી ફેન્સી. ફેન્સી એટલે કે આકર્ષક. એટલે અહીંયા સ્પેલિંગ આવશે હિયર્ડ એટલે કે સાંભળ્યું. હિયર્ડ એટલે કે સાંભળ્યું. એ પછીનું બીજું સ્પેલિંગ આવશે કે કીપ. કીપ એટલે કે રાખવું. એ પછી આવશે ફેન્સી. ફેન્સી એટલે કે આકર્ષક. મેં સાંભળ્યું છે કે તમે આકર્ષક પંજાબી ડ્રેસ રાખો છો. નહીં કે શોપકીપર સે યસ વી ડુ, હા મેં રાખીએ છીએ. આશા સે પ્લીઝ શો અ સમ પંજાબી ડ્રેસ ઇઝ સોફ્ટ કલર. સોફ્ટ કલર એટલે શું થાય? નરમ. સોફ્ટ એટલે નરમ કહે છે પણ અહીંયા સોફ્ટ એટલે શું થાય તો કે સોફ્ટ કલર આખું છે. સોફ્ટ કલર એટલે કે આછા રંગ. આછો રંગ. અહીંયા સોફ્ટ કલર છે એટલે કે આછા રંગોમાં. પ્લીઝ શો સમ, અમને થોડા એવા પંજાબી ડ્રેસ દેખાડો છે આછો કલર હોય, આછો રંગ હોય. નિશા છે હે વી પ્લાન્ડ ટુ પિક અપ અ સાડી, ડીડન્ટ વી. હવે અહીંયા આપણે શું કીધું છે ઉપર તો કે જે અંડરલાઈન આપેલી છે તે આપણે ખાસ જોવાના છે. તો અહીંયા છે નિશા છે અરે, હે એટલે કે શું થાય અરે. વી પ્લાન્ડ, પ્લાન અને અહીંયા પ્લાન એટલે કે પ્લાન આપ્યું છે એટલે કે યોજના કરી હતી, ભૂતકાળવાળું છે. ટુ પિક અપ અ સાડી, આપણે શું ખરીદવાનું હતું તો કે આપણે તો સાડી ખરીદવાની હતી, ડીડન્ટ વી. તો અહીંયા સ્પેલિંગ બનશે પ્લાન એટલે કે યોજના કરી હતી. પ્લાન્ડ ઈડી છે એટલે બરોબર. હવે છે બીજું આપણે જોઈએ આશા સે યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ. એટલે હા તે આપણે યોજના કરી હતી સાડી લેવાની, સાડી ખરીદવાની, પણ પહેલાં આપણે શું જોઈએ અજમાવી જોઈએ. શું જોઈએ તો કે ડ્રેસ, સારા ડ્રેસ છે તે આપણે ટ્રાય કરી જોઈએ, અજમાવી જોઈએ. નિશા સે લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન. વોઝ ઇટ એટલે કે શું કહે છે કે આઈ ડોન્ટ હેવ ઇનફ મની, મારી પાસે પૂરતા પૈસા નથી. એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, અને આ આપણો પ્લાન હતો ને. એનો પ્લાન શું હતો તો કે એનો પ્લાન તો સાડી ખરીદવાનો હતો. વોઝ ઇટ હતી નહીં એટલે કે હતી ને એમ એને પૂછે છે કે આપણે તો શું હતું તો કે સાડી ખરીદવાની હતી. તો અહીંયા આવે છે નો ઇટ વોઝન્ટ. આશાએ કીધું કે ના તે ન હતી. ઇનફ, ઇનફ એટલે કે પૂરતું.
પૂરતા પ્રમાણમાં કહીએ ને પૂરતું અથવા તો શોપકીપર સે ઇઝ ધેર એની પ્રોબ્લેમ શોપકીપર શું છે કહે છે કે તો કોઈ સમસ્યા છે પ્રોબ્લેમ એટલે કે સમસ્યા આશા છે યસ ધેર ઇઝ એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની એકચ્યુઅલી એટલે કે ખરેખર એકચ્યુઅલી એટલે શું થાય તો કે ખરેખર એકચ્યુઅલી એટલે કે ખરેખર વી આર અ લિટલ શોર્ટ ઓફ મની શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ આ કોઈ સમસ્યા નહીં થાય તમને કોઈ સમસ્યા નહીં થાય લુક એટ ધ બોર્ડ વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ એટલે શું કહે છે તમને કોઈ સમસ્યા નહીં થાય તમારી પાસે ભલે થોડા પૈસા છે પણ તમને કોઈ સમસ્યા નહીં થાય આજે તમે આ બોર્ડ જુઓ વી ઓફર અમે ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપવાના છે ડિસ્કાઉન્ટ એટલે કે વળતર અમે વળતર આપવાના છે વાવ ઇટ્સ ગ્રેટ આશા શું કહે છે ગ્રેટ ગ્રેટ એટલે કે ઉત્તમ ગ્રેટ એટલે ઉત્તમ શોપકીપર સે આઈ હોપ યુ આર હેપી નાઉ આરન્ટ યુ શોપકીપર એમ કહે છે કે હવે તમે ખુશ છો નહીં કે આશા એ નિશા સે યસ વી આર હા અમે છીએ નિશા સે આશા લુક ધીસ બ્લુ ડ્રેસ looks very beautiful on me આશા નિશા એમ કહે છે આશાને કે પેલો ભૂરો ડ્રેસ છે તે જો તું જો લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી તે મારા ઉપર ખૂબ જ સુંદર લાગશે આશા છે બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ્સ ઓન ઇટ ઇઝન્ટ ઇટ તેના ઉપર ખૂબ ચમકતી વસ્તુઓ છે નહીં કે એટલે એમ પૂછે છે કે તેના ઉપર શાઇનિંગ મટીરિયલ શાઇનિંગ એટલે કે ચમકતું અને મટીરિયલ્સ એટલે કે વસ્તુ એટલે કે તેના ઉપર ઘણું બધું શાઇનિંગ ચમકતી વસ્તુઓ છે નહીં કે નિશા સે યસ ઇટ ઇઝ બ્લુ ઇટ શૂટ મી ડઝન્ટ ઇટ પણ મારા ઉપર તે શૂટ થાય છે આશા સે યસ ઇટ ડઝ લેટ્સ પરચેસ ઇટ તો આપણે તેને ખરીદીએ પરચેસ એટલે કે ખરીદવું બરાબર તો અહીંયા આપણે જોયું જે એક્ટિવિટી 2માં કે તે શું કરી રહ્યા હતા બંને જણા શોપકીપર સાથે વાત કરી રહ્યા હતા હવે અહીંયા જોઈએ લુક એટ ધ પિક્ચર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ ચિત્ર આપ્યું છે 8, 10, 8, 25 8 to 10, 8, 25, 8, 30, 9, 10, 9, 30, 10, 10, 20 to 11, 11, 30 to 12, 12, 30 to 1 તો એ જ પ્રમાણે અહીંયા આપણે લખવાનું છે at 9:45 Divya was washing her car wasn't she yes she was એ જ પ્રમાણે હવે જોઈએ at 1:45 Divya was not going to office તો અહીંયા શું આવશે was not આપ્યું છે એટલે આપણે નકારવાચક છે તો હકારમાં was she તો અહીંયા આપેલું છે તો કે no she wasn't no she wasn't પછી બીજું ત્રીજું છે at 9 Divya was reading a newspaper wasn't she yes she was ચોથું છે at 12:50 Divya was not taking food તો શું આવશે તો કે was she no she wasn't આપણે અહીંયા શું કહેવાય કે જે વાક્ય આપ્યું છે એ જોઈને આપણે નકારવાચક અને હકારવાચક બનાવવાનું છે અહીંયા આપ્યું છે at 10:30 Divya was listening to radio હવે was વાળું છે એટલે આપણે નકારવાચક બનાવી નાખવું wasn't she yes she was at
8:15 Divya was preparing breakfast. Wasn't she? Yes, she was. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. Activity 3. Study the table and complete it. Area of interest: Vijay and Vibha, Pankaj, you. Singing: yes, no. હવે તમારું કહેવાનું છે તો કે યસ અથવા નો તમે કરતા હો તો. પછી છે ડાન્સિંગ. વિજય એન્ડ વિભામાં નો લખેલું છે, પંકજમાં યસ લખેલું છે. તમને ડાન્સિંગ છે તે ગમતું હોય તો તમે યસ લખો અથવા તો નો. સ્વિમિંગ: વિજય એન્ડ વિભામાં યસ, પંકજમાં નો અને તમારામાં યસ ઓર નો. ડ્રોઈંગ પિક્ચર: નો, નો, તમારામાં યસ ઓર નો કોઈ પણ. પ્લેઇંગ ચેસ: યસ, યસ એન્ડ નો અથવા તો યસ. રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. ડોન્ટ દે? યસ, દે ડુ. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ હી? નો, હી ડઝન્ટ ઇટ. યુ લાઈક સિંગિંગ. ડોન્ટ યુ? તમારે હવે લખવાનું છે યસ, આઈ ડુ અથવા તો નો, આઈ. બરાબર, તો અહીંયા એ જ પ્રમાણે લખવાનું છે. વિજય એન્ડ વિભા ખાલી જગ્યા લખેલી છે તો કઈ રીતે લખશો? તો કે વિજય એન્ડ વિભાને ડોન્ટ લાઈક ડાન્સિંગ. ડોન્ટ લાઈક ડાન્સિંગ. એ જ પ્રમાણે પંકજને શું ગમે છે? તો એને ગમે છે તો પંકજ લાઈક ડાન્સિંગ. ડઝન્ટ હી? યુ ડોન્ટ, આઈ થિંક તમે નો લખ્યું તો યુ સેડ ડોન્ટ યુ? યસ, આઈ ડુ. ડોન્ટ યુ? યસ, આઈ ડુ. ત્રીજું છે વિજય એન્ડ વિભા લાઈક સ્વિમિંગ. ડોન્ટ દે? યસ, દે ડુ. પંકજમાં શું આવશે? તો પંકજમાં આવશે પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ. પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ. ડઝ હી? નો, હી doesn't. You do not like swimming. You do not like swimming. Do you? No, I don't. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું હતું ત્રીજું, તો એ પ્રમાણે તમારે ચોથું અને પાંચમું છે હોમવર્કમાં તમારે લખવાનું છે. એટલે અહીંયા એક્ટિવિટી 1, 2 અને 3 કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. એમાં પણ શું છે? તો એમાં પણ એ જ રીતે ડાયલોગ આપેલું છે તે આપણે જોવાનું છે. Activity 4. Montu's mother asked him some question. Montu replies them. Study them carefully and fill in the blanks. Here is example for you. તો અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં આવશે મધર સેઝ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ ડીડન્ટ યુ? મોન્ટુ સે યસ, આઈ ડીડ. મધર સે યુ વેર વિથ યોર ફ્રેન્ડ. weren't you? Yes, I was. Mother says there was a school bag in your hand. Wasn't there? તમે શું કહેશો હવે? તો કે મોન્ટુ સે yes, there was. Mother said then you came back to home in the noon. Didn't you? મોન્ટુ સે યસ, આઈ ડીડ. તમે જો ખાલી વાક્ય વાંચશો સેન્ટેન્સ અને મોન્ટુના આન્સર વાંચશો એટલે તમને ખાલી જગ્યા ખબર પડી જશે. મધર સે બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. નો છે એટલે શેનાથી બનશે? હકારથી. વોઝ ધેર? મોન્ટુ સે નો, ધેર વોઝન્ટ. એ જ પ્રમાણે now arrange these sentences in a proper sequence and complete the rest of the dialogue. Montu says yes, I did. Mother says, oh Montu, you are very careless, aren't you? Montu says yes, I am. Mother says it means you forgot in the school, didn't you? હવે નીચે છે એ જ પ્રમાણે લખવાનું છે.
Mother says, it means you forgot in the school. Didn't you want to say yes? હવે શું આવશે તો કે want to say yes, I did. પછી આવશે મધર બોલશે, મધર સે મોન્ટુ યુ આર વેરી કેરલેસ. મોન્ટુ સે યસ આઈ એમ. તો એ જે ઉપર વાક્યો છે એ જ પ્રમાણે તમારે નીચે વાક્યો લખવાના છે. એટલે એક્ટિવિટી 4 પણ છે તે કમ્પ્લીટ થઈ જશે. એક્ટિવિટી 5 છે તે ફક્ત સ્ટડી કરવાનું છે. એક્ટિવિટી 5 છે રીડ ધ ગિવન કન્વર્સેશન એટલે કે વાતચીત. કન્વર્સેશન એટલે શું થાય? વાતચીત. read the given conversation, study the underlined word, group of the word. All teachers said, we hope that you are all right, Mr. Butt. Mr. Butt says, thanks, I am okay now. All teachers એટલે કે બધા શિક્ષકો મિસ્ટર ભટ્ટને એમ કહે છે કે વી હોપ યુ આર ઓલ રાઇટ. અમને આશા છે કે તમે કુશળ હશો. થેન્ક્સ, આઈ એમ ઓકે નાઉ. હા, હું મને ઠીક છે હવે. ટીચર્સ, આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. મને એવું લાગે છે, ટીચર એમ કહે છે કે તમારે શું લેવું જોઈએ? લેમન જ્યુસ લેવું જોઈએ તો તમને સારું લાગશે. ટીચર 2, આઈ ડોન્ટ થિંક સો, યુ મસ્ટ ટેક સમ મેડિસિન. મને એવું નથી લાગતું, મને એવું લાગે છે કે તમે દવા લો. ટીચર 3, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. તમે શું કામ થોડોક સમય રેસ્ટ નહીં લઈ લેતા? મિસ્ટર ભટ્ટ સેવ યસ યુ આર રાઇટ, આઈ નીડ રેસ્ટ. મિસ્ટર ભટ્ટ છે તે એમ કહે છે કે હા, એ સાચું છે, મારે થોડો રેસ્ટ લેવો જોઈએ. ટીચર 4, લિસન મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. તે ટીચર 4 છે મિસ્ટર ભટ્ટને એમ કહે છે કે સાંભળો, તમારે શું કરવું જોઈએ કે તમારું બ્લડ પ્રેશર એટલે કે બીપી ચેક કરવું જોઈએ. મિસ્ટર ભટ્ટ said, that's a good point, I have an instrument for it at home. Teacher 5, yes, that may be, but Mr. Bhatt, you should go to a doctor. શું કહે છે? તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ, આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. એટલે કે હવે કોઈ પણ સમય બગાડ્યા વગર ટેક મી ટુ ડૉક્ટર જોશી. ડૉક્ટર જોશી પાસે મને લઈ જાઓ. All teachers, we entirely agree with you, Mr. Bhatt. Let's go the doctor. બધા જ ટીચર છે સહમત થયા મિસ્ટર ભટ્ટ સાથે અને તેને ડૉક્ટર પાસે લઈ જાય છે. તો અહીંયા એક કન્વર્સેશન હતું, વાર્તા હતી, જે વાતચીત થતી હતી ટીચર્સ અને મિસ્ટર ભટ્ટ સાથે. હવે છે એક્ટિવિટી 6. એક્ટિવિટી 6 છે. એમાં શું છે તો કે સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન, યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. ઇન ફેવર ઓફ સમથિંગ, અગેન્સ્ટ સમથિંગ. એટલે તમારી ફેવરમાં કોણ છે ને તમારી અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં કોણ છે. ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. જે તમારી ફેવર કરતા હોય છે, તમારી સાથે હોય છે, એમ કહી છે કે ધેટ્સ રાઇટ, એ સાચું છે. ઓલ રાઇટ, તું જે છે તે સાચું છે. જે તમારી અગેન્સ્ટ, તમારી વિરોધી હોય તે શું કહેશે? આઈ ડોન્ટ થિંક સો, મને એવું લાગતું નથી. યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, તમારી ફેવરમાં છે. સોરી, આઈ ડિસએગ્રી એટલે કે હું સહમત નથી. આઈ ટોટલી ડિસએગ્રી, હું તમારાથી સહમત નથી. તો શું આવશે? અગેન્સ્ટમાં આવશે. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. તમારી ફેવરમાં છે, તમે કંઈ કહેશો તો એમ કહેશે કે સારો, એમ કે તમારો વિચાર છે. જ્યારે તમારી અગેન્સ્ટમાં કહેશે ધેટ્સ નોટ રાઇટ, એ સાચું નથી. તમારી ફેવરમાં હશે તેમ કહેશે કે ધેટ્સ ગુડ પોઈન્ટ. અગેન્સ્ટવાળા એમ કહેશે યસ ધેટ મે બી ટ્રુ બટ, એટલે તે અગેન્સ્ટ છે તમારાથી. તમારા જે તમે કહો છો તે તેની વિરુદ્ધમાં છે. I agree with you. I am sorry, but I don't agree. I completely agree with you. અગેન્સ્ટમાં શું આવશે? I am not sure, I agree with you. હું કોઈ પાકું નથી કહેતી કે હું તમારી સાથે છું, બરાબર? એટલે એ તમારી અગેન્સ્ટ છે. જે તમારી ફેવરમાં છે એમ કહેશે ઓ યસ. જ્યારે તમારી ફેવરમાં નથી એમ કહેશે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું તમારી કોઈ જ બાબતમાં સહમત નથી.
આઈ એન્ટાયરલી એગ્રી, સોરી બટ આઈ ફીલ દેટ, એમ કરીને ટપકા છે એટલે કે એ તમારી ફેવરમાં નથી, તમારી અગેન્સ્ટ છે. આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા, નો સર્ટેનલી નોટ, લેટ્સ એટલે કે ચલો કરીએ નહીં, લેટ્સ નોટ કહેશે કે જે તમારી અગેન્સ્ટ છે તે આવી જ વાતો કરશે. યુઝ ધ એબોવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ખુશ સેઝ વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ, તમે લંચમાં શું લેવાનું પસંદ કરશો. હીર સેઝ યુ વિશ. ખુશ આઈ થિંક વી શુડ ગો ફોર અ પંજાબી ફૂડ. આઈ થિંક વી શુડ ગો ફોર અ પંજાબી ફૂડ એટલે કે આપણે પંજાબી ફૂડ લેવું જોઈએ. હિયર સે આઈ ડોન્ટ થિંક સો એટલે એ એની સહેમત નથી. આઈ હેવ ગ્રાઉન્ડ ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ એટલે તે તેની અગેન્સ્ટ છે કે એટલે લખ્યું છે આઈ ડોન્ટ થિંક સો બિકોઝ તેને પંજાબી ફૂડ નહોતું જોતું, તેને શું કરવું હતું તો કે ચાઇનીઝ ફૂડ જોતું હતું. ખુશ સે આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, આઈ ડોન્ટ લાઇક સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. હવે ખુશ છે તેની અગેન્સ્ટમાં છે, તેને ચાઇનીઝ ફૂડની સ્મેલ નથી ગમતી એટલે એ કહે છે તો હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, તો સાઉથ ઇન્ડિયન ફૂડ કેવું રહેશે. હીર સે મારો ઓપિનિયન જોઈએ તો એ હેવી ફૂડ છે એટલે એ પણ શું કહે છે કે એનાથી સહેમત નથી. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ ઇન માય ઓપિનિયન, બરાબર. ઇટ્સ વેરી ઇટ્સ હેવી ફૂડ. ખુશ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી, આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા. હવે દાલ બાટીનું કહે છે એટલે બંને જણા સહેમત થાય છે, તેનાથી તે હીર છે તે સહેમત થાય છે એટલે કહે છે આઈ થિંક દેટ્સ વોટ a good idea but we don't have any hotel serving dal bati in our town. How about a Gujarati dish? હવે એમ કહે છે કે આપણા ટાઉનમાં તો કોઈ એવી હોટલ નથી જે દાલ બાટી સર્વ કરતું હોય એવી, તો ગુજરાતી ડિશ કેવી રહેશે. ખુશ ઓ યસ વોટ એન આઈડિયા. હવે એ પણ સહમત થાય છે એટલે અહીંયા જે આપણે ટેબલ જોયું એ જ પ્રમાણે અહીંયા જે વાર્તાલાપ થતો હતો બંને વચ્ચેનો ડાયલોગ રાઇટિંગ હતું એ આપણે તેમાં ખાલી જગ્યા લખવાની હતી, બરાબર. હવે એક્ટિવિટી 7 છે એમાં તો કંઈ છે ને કે યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ રિવર સાઇડ સી શોર નેક્સ્ટ સન્ડે, વર્ક ઇન ગ્રુપ્સ, ટેક ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન ગિવન below and prepare conversation, use expression given in activity 6 to express your views, present your view in the class. એટલે હવે અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં કશું છે નહીં. એ શું કરવાનું છે કે તમારે ક્લાસમાં બોલવાનું છે કે હાઉ વિલ યુ ગો, વોટ વિલ યુ કેરી વિથ યુ, વોટ વિલ યુ સી, વોટ ગેમ્સ વિલ યુ પ્લે, વોટ એલ્સ વિલ યુ ડુ, વેન વિલ યુ રિટર્ન. એક્ટિવિટી 7 જે આપેલી છે તમે તમારી જાતે લખી શકો છો, બરોબર છે. કે તમે નેક્સ્ટ સન્ડે સીસોરમાં જાઓ છો તો તમે ત્યાં શું લઈને જાઓ છો, કઈ રીતે જાઓ છો, ત્યાં તમે શું જુઓ છો, કઈ રમત રમો છો. તો એક્ટિવિટી 7 છે એ હોમવર્ક છે જે તમારે લખવાની છે. એક્ટિવિટી 7 છે તમારે તમે જે રીતે લેટર લખતા હતા ને એ જ પ્રમાણે અહીંયા તમારે આ એક હોમવર્ક આપું છું કે તમે નેક્સ્ટ સન્ડે દરિયા કિનારે જવાનું વિચારો છો તો તમે ત્યાં શું લઈને જશો, કઈ ગેમ રમશો, કઈ રીતે જશો એ તમારે તમારી બુકમાં લખવાનું રહેશે, બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી 1 to 7 જોઈ લીધી. એક્ટિવિટી 8 છે જ્યારે હવે નેક્સ્ટ પીરિયડ આવશે. ધ બબલ્સ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, બાવળના ઝાડ વિશેનો એક સુંદર મજાનો પાઠ છે તે આપણે જોઈશું નેક્સ્ટ પીરિયડમાં. તો અહીંયા એક્ટિવિટી 1 to 7 કમ્પ્લીટ જોઈ લીધી છે. એક્ટિવિટી 8 છે તે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. 7ની તમારે હોમવર્કમાં કરવાની રહેશે. હરિઓમ.